નમસ્કાર. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે આપણી લેક્ચર સિરીઝમાં સંક્ષેપીકરણના લેક્ચર 3ની ડિસ્કશન કરવાના છીએ. તો ચાલો વધારે સમય ન લેતા આપણે શરૂઆત કરીએ સંક્ષેપીકરણ 3ની. લાસ્ટ લેક્ચર્સની અંદર કોમેન્ટ્સ ઘણા વિદ્યાર્થી મિત્રોની હતી કે સર પીડીએફ માટે, તો આપણી જે યુટ્યુબ ચેનલનું નામ છે વિદ્યા સંકુલ ગુજરાતી, બસ એ જ ચેનલના મેલ પર, એટલે કે મેલનું નામ છે, મેલ આઈડીનું નામ છે વિદ્યાસંકુલ ગુજરાતી @gmail.com. એના પર તમારે hi.pdf અને કયા લેક્ચરની પીડીએફ જોઈએ છે એ લેક્ચરનું નામ, ફોર એક્ઝામ્પલ સંક્ષેપીકરણ 1 અથવા તો સંક્ષેપીકરણ 2, એવી જ રીતના આપણી જે વ્યાકરણની સિરીઝ હતી એમાં લેક્ચર 1, 2, 3, 4 કયા લેક્ચરની તમારે પીડીએફ જોઈએ છે એ તમે મેલ કરી આપશો તો ચોક્કસથી તમને રિપ્લાયમાં જે આપણી પીડીએફ છે એ મળી જશે. ઓકે, ચાલો તો શરૂ કરીએ આજનો આપણો સંક્ષેપીકરણનો લેક્ચર નંબર 3. નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને તેને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો સમગ્ર વિશ્વને સંસ્કૃતિ અને સભ્યતાથી ચકિત કરી દેનારા ભારત દેશમાં આજે 21મી સદીમાં પણ સ્ત્રીઓની હાલત દયનીય છે. વિજ્ઞાન આદિ ક્ષેત્રોમાં સ્વાવલંબી બન્યા છતાં સ્ત્રી સ્વાતંત્ર્યની બાબતમાં હજી ઘણા પછાત છીએ. રાજા રામમોહન રાય, પૂજ્ય બાપુ, મહર્ષિ કવિ રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન પુરુષોએ નારી સ્વાતંત્ર્યની ઝુંબેશમાં અને સ્ત્રી શિક્ષણમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. પરિણામે સ્ત્રી આગળ આવી, આઝાદ દેખાઈ, પણ બની શકી નહીં. આજે જાહેર ક્ષેત્રમાં ભારતીય નારી સ્વબળે પુરુષ સમોવડી હોવાનો દાવો કરે છે, પણ હાલત તો આગ નીચે જલે છે, અંગારા જેવી જ છે. સ્ત્રીની મનોદશા હજુ પણ દયનીય રહી છે. પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ તેને પસંદ છે, પણ સ્ત્રીને આઝાદી અપાવવાની વાત આવે ત્યારે તે બે ઘડી વિચારમાં પડી જાય છે. નારી તો નારાયણીનો આદર્શ છે, પણ વ્યવહાર નથી. શિક્ષિત અને સામાજિક વ્યવસાયિક મોભાવાળી સ્ત્રી પણ ઘરમાં પત્નીના હુકુમ તળે દબાયેલી રહે છે. નવા જમાનામાં ગર્ભ પરીક્ષણ બાદ સ્ત્રી ભ્રૂણની હત્યા કરાય છે. આધુનિક નારીએ હર સંજોગમાં પુરુષની નજરથી બચતા રહેવાની કોશિશ કરવી પડે છે. આઝાદ ભારતમાં સ્ત્રીની સુરક્ષા છીનવાઈ ગઈ છે. તેને છાણા ખૂણે ડુસ્કા જ સાથ આપે છે. નારી સ્વતંત્ર બને એ સમાજ ઈચ્છતો નથી. આમ તો મિત્રો આ સંક્ષેપીકરણનો ફકરો 100% સત્ય વાત જણાવે છે. તો ચાલો આપણે એનું સંક્ષેપીકરણ જોઈ લઈએ. શીર્ષક છે અસુરક્ષિત નારી. જોઈએ આપણે. સંસ્કૃતિ એ સભ્યતાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ભારતમાં સ્ત્રીઓની હાલત આજે દયનીય છે. અનેક ક્ષેત્રે સ્વાવલંબી થવા છતાં આ બાબતમાં આપણે ઘણા પછાત છીએ. વિવિધ મહાપુરુષોએ સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી શિક્ષણની ઝુંબેશ ચલાવી છતાં પુરુષ સમોવડી લાગતી સ્ત્રીની મનોદશા દયનીય છે. પુરુષને સફળતામાં સ્ત્રીનો સાથ જોઈએ છે, પણ તેની સ્વતંત્રતા અંગે તેના કથનની અને કરણીમાં ભેદ છે. આજે શિક્ષિત અને મોભાદાર સ્ત્રી પણ ઘરમાં પરાધીન હોય છે. આજે સ્ત્રી ભ્રૂણ હત્યા જેવી નવી સમસ્યા ઉદ્ભવી છે. સમાજની અનિચ્છાને લીધે આજે નારી ક્યાંય સુરક્ષિત નથી. આગળ જોઈએ બીજું સંક્ષેપીકરણ. આપણા જીવનમાં માનવ જાતની માત્રા ઘટતી જાય છે અને તૈયાર માલ ઓછી મહેનતે મેળવવાની તાલાવેલી વધતી જાય છે. આજ સુધી કોઈ માએ પોતાના દીકરાને વર્ષગાંઠે હોટલમાં જમાડ્યો સાંભળ્યો છે? કોઈ સમાજમાં આયા વડે સારા છોકરા તૈયાર થયા છે? આયા કેરટેકરની વાત છે. આયા મીન્સ કોઈ હોટલની રસોઈમાં માની રસોઈનો હુંફાળો સ્વાદ મળ્યો છે? એમાં ફરક છે માવજતનો. આ જમાનામાં જ્યારે લોકોને ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુની પ્રાપ્તિ માટે ધસતા જોઉં છું, ત્યારે લાગે છે કે જાણે અજાણે પણ લોકોમાં માવજત ભૂલાતી જાય છે. માવજત કરનારામાં પ્રમાણભાન
ધીરજ, હળવે હાથે કામ કરવાની આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવા જોઈએ. કોઈ પણ ગરીબ માએ જહેમત ઉઠાવી ઉછેરીને ખૂબ ભણાવેલા મોટા દાક્તર દીકરાની પાછળ માવજતનો મંતર છે. કોઈ પણ સફળ દાક્તરની સફળતા પાછળ માવજતનો ટહુકો છે. કોઈ સફળ પ્રોફેસરના સુંદર વ્યાખ્યાનની છટા પાછળ માવજતનો ધ્વનિ છે. માવજતનો મંતર આ જમાનામાં સૌએ વાગોળવા જેવો, આચરવા જેવો છે. માવજત જીવન અજવાળશે. તો ટૂંકમાં માવજત એટલે માવજતનો મહિમા એવું શીર્ષક થશે. ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર વસ્તુ મેળવવાની ઘેલછાને લીધે આપણા જીવનમાંથી માવજતની માત્રા ઘટતી જાય છે. એક મા પોતાના દીકરાને ઉછેરવામાં કે રસોઈ બનાવવામાં જે માવજત દાખવે છે એની બરોબરી આયા કે હોટલનો રસોઈયો ન કરી શકે. એક ડૉક્ટર કે પ્રોફેસરની સફળતા પાછળ તેમની માતાની માવજત રહેલી હોય છે. જો કે માવજત કરનારમાં પ્રમાણભાન, ધૈર્ય, આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોવા જોઈએ. માવજતનું આચરણ જ આપણા જીવનને જરૂર અજવાળશે. ત્રીજા નંબરનો જે આપણો સંક્ષેપીકરણ છે, મનુષ્ય માત્રનો પોતાના પાડોશી પ્રત્યે પહેલો ધર્મ છે. એમાં પરદેશીનો દ્વેષ નથી અથવા સ્વદેશીનો પક્ષપાત નથી. શરીરધારીની સેવા કરવાની શક્તિને મર્યાદા છે. એ પોતાના પાડોશીને મુશ્કેલીથી પહોંચી શકે છે. પોતાના પાડોશી પ્રત્યેનો ધર્મ સૌ બરાબર પાડે તો જગતમાં કોઈ મદદ વિના દુઃખી ન થાય. પાડોશીની સેવા કરનાર આખા જગતની સેવા કરે છે એમ કહી શકાય. જે પાડોશીને તરછોડે છે ને પોતાના શોખને પૂરે છે તે સ્વ ઈચ્છાચારી છે, સ્વછંદી છે. તે કેવળ પોતાના માટે જ જીવે છે. જેને મન આખું જગત કુટુંબ છે તેનામાં બધાની સેવા કરવાની શક્તિ હોવી જોઈએ. જગતની સેવા પાડોશીની સેવા વડે જ થઈ શકે છે. ગાંધીજી. અને શીર્ષક છે પાડોશી ધર્મ. ઉત્તર છે પાડોશીની સેવા કરવી એ મનુષ્યનો પહેલો ધર્મ છે. પાડોશીની સેવા એ આખા જગતની સેવા છે. જે કેવળ પોતાનો ખુશાલીનો જ વિચાર કરે છે અને પાડોશી પ્રત્યે ઉપેક્ષા સેવે છે તે સ્વેચ્છાચારી કે સ્વછંદી કહેવાય. જો આ જગતને તમારા કુટુંબ માનતા હો તો તમારા સૌ કુટુંબીજનોની સેવા કરવાની શક્તિ તમારે કેળવવી જોઈશે. અને ચોથું છે સંક્ષેપીકરણ, કેટલીક વાર એવું બને છે કે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે. એવું બને ત્યારે નિરાશ ન થવું, શ્રદ્ધા ગુમાવવી નહીં. માનવું કે આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે. ભગવાન આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા હોય છે. તેમાં વિલંબ તો થાય જ ને. એવી સમજ નહીં રાખી હોય તો અધીર બનીને ભગવાન વિશે અભાવ જાગશે. ઊંચા માર્ગ પરથી સરી જવાશે. નિશ્ચય પીગળી જશે. માટે ધૈર્ય તો રાખવું જ પડે. કેટલીક વાર કડક પરીક્ષા થાય છે ત્યારે એમ ન સમજવું કે પરમેશ્વરનું કાળજું કઠણ થઈ ગયું છે. એમનાથી આપણી પ્રાર્થના સંભળાતી નથી. પ્રાર્થનાનો ઉત્તર મળે કે મોડો મળે એમાં અજંપો શો? ભગવાન ફળ આપે ત્યારે એમનો આભાર માનવો એટલું તો સૌ કોઈ કરી શકે. પરંતુ એમને કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે એમને કે પોતાના ભાગ્યને દોષ ન દેતા ધીરજ રાખે તેવા સાધકો આગળ વધી શકે છે. સ્વામી શિવાનંદજી. ઉત્તર છે એમાં શીર્ષક છે સાચી શ્રદ્ધા. જવાબ છે સંક્ષેપીકરણ, પ્રાર્થનાનો જવાબ ન મળે ત્યારે માનવું કે ભગવાન આપણી શ્રદ્ધાની કસોટી કરી આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યા છે. આવું ધૈર્ય રાખતા ભગવાન પ્રત્યે અભાવ થાય, માર્ગ ચૂકી જવાય કે નિશ્ચય પીગળી જાય. કડક પરીક્ષાનો અર્થ એ નથી કે પરમેશ્વર કઠોર છે કે પ્રાર્થના સાંભળતા નથી. પ્રાર્થનાનો વહેલો કે મોડો ઉત્તર મળે જ છે. પ્રાર્થના સફળ થાય ત્યારે તો હર કોઈ પ્રભુનો પાડ માને છે, પણ નિષ્ફળ જાય ત્યારે પણ ધીરજ રાખી શકે એવા સાધકો જ પ્રગતિ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, એસ્પાયરન્ટ્સ, અહીંયા આપણું આ જે સેક્શન છે લેક્ચર નંબર 3 સંક્ષેપીકરણનો એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો અને